કેમ કે ભગવાન બુદ્ધ 80 વર્ષ સુધી જીવિત રહ્યા હતા અને 9 એટલે 9 મહિના જે આપણે કેમ કે ભગવાન બુદ્ધના જન્મ પછી એક વીક પછી જે મહામયા હતા એમનું પછી મૃત્યુ થઈ જાય છે અને વિશાળ અને અહીંયા પણ છે ભગવાન બુદ્ધની મૂર્તિ આ જ મૂર્તિ પણ 2002માં તાલિબાનો દ્વારા ત્યાં છે ને બુદ્ધની ભગવાનની મૂર્તિ જે છે ત્યાંથી નષ્ટ કરવામાં આવી, બોમ્બથી તોડી નાખવામાં આવી. પણ મને એક વસ્તુ ગમ્યું ખાસ, અહીંયા જે નીટ એન્ડ ક્લીન જે બધું રાખેલું છે, એકદમ ચોખ્ખાઈ છે, ક્યાંય ગંદકી નથી ફેલાવેલી, તે બહુ અગત્યની વસ્તુ છે. આખું કેમ્પસ જે થાઈ કેમ્પસ એનું હેન્ડલિંગ મોસ્ટ ઓફ થાઈલેન્ડની જે ગવર્મેન્ટ છે એના દ્વારા કરવામાં આવે છે. क्या भैया आपका नाम? पीयूष पांडे. पीयूष सर जी, बहुत बहुत आपका धन्यवाद. भैया ने काफ़ी इन्फॉर्मेशन दी और साथ में हम घूमे. खूब खूब धन्यवाद आपका भाई. થાઈલેન્ડ જે સોસાયટી છે, થાઈલેન્ડ સોસાયટીની અંદર આપણે જે બોધી ટ્રી આપણે જોયું, જ્યાં પહેલી વાર ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. તો મારી પાછળ તમે જે સ્ટેચ્યુ જોઈ શકો છો તે 80 ફીટ 9 આની હાઇટ છે. ભગવાન બુદ્ધનું તમે જો વિશાળ આ સ્ટેચ્યુ દર્શન કરીએ આપણે. 18.9નું કારણ એ છે કે ભગવાન બુદ્ધની જે મોસ્ટ ઓફ જેટલી પ્રતિમા હોય છે એ 8.9 ફીટ અથવા તો 80.9 ફીટ હોય છે. કેમ કે ભગવાન બુદ્ધ 80 વર્ષ સુધી જીવિત રહ્યા હતા અને 9 એટલે 9 મહિના જે આપણે માના ગર્ભમાં આપણે જે 9 મહિના હોય છે એ સમયગાળો અને બાકીની 80 વર્ષની ઉંમર. તો મિત્રો આ સ્ટેચ્યુ તમે જો અને અહીંયા સ્ટેચ્યુ જો, આ છે આપણે મહામાયાનું સ્ટેચ્યુ, ભગવાન બુદ્ધના મમ્મી. કેમ કે ભગવાન બુદ્ધના જન્મ પછી એક વીક પછી જે મહામાયા હતા એમનું પછી મૃત્યુ થઈ જાય છે અને એમના જે માસી હતા પ્રજાપતિ ગૌતમ, ભગવાન બુદ્ધનું નામ પછી ગૌતમ રાખ્યું. એની પહેલાં ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું. તો આપણે જોઈએ નજીકથી સ્ટેચ્યુ, આપણે દર્શન કરીએ. આ બાજુ જોવો તમે વિશાળ અને અહીંયા પણ છે ભગવાન બુદ્ધની મૂર્તિ અને આ બે સાઈડમાં તમે જોઈ શકો છો આ છે ઓરિજિનલ બનારસ ને જે સાડીની છે ડિઝાઇન. આખું કેમ્પસ જે થાઈ કેમ્પસ એનું હેન્ડલિંગ મોસ્ટ ઓફ થાઈલેન્ડની જે ગવર્મેન્ટ છે એના દ્વારા કરવામાં આવે છે. તો અફઘાનિસ્તાનમાં કાર્વિંગ કરીને એક મોટો જે પથ્થર છે, પથ્થરમાં કાર્વિંગ કરીને એક ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવામાં આવી હતી. એ એક્ઝેક્ટ હતી આ જ મૂર્તિ, પણ 2002માં તાલિબાનો દ્વારા ત્યાં છે ને એ બુદ્ધની ભગવાનની મૂર્તિ જે છે ત્યાંથી નષ્ટ કરવામાં આવી, બોમ્બથી તોડી નાખવામાં આવી અને ત્યારબાદ પછી આ સ્ટેચ્યુ અહીંયા બનાવવામાં આવ્યું ભગવાન બુદ્ધનું. તો ચાલો મિત્રો આપણે જઈએ એક નેક્સ્ટ જગ્યાએ. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું અત્યારે સારનાથની ભૂમિ ઉપર આપણે ભગવાન બુદ્ધની અહીંયા પ્રતિમા અને આ વટવૃક્ષ જ્યાં ભગવાન બુદ્ધે પહેલી વાર સંદેશો આપ્યો હતો ધર્મચક્ર પરિવર્તનનો, અને આ બાજુ આપણે થાઈ સંસ્કૃતિ પ્રમાણેનું આપણે આ ટેમ્પલ જોયું હતું. તો મિત્રો આપણે જો આ વિશાળ એવું ગાર્ડન છે અને સ્પેશિયલી કોઈ ઇન્ડિયન ગવર્મેન્ટ સંચાલન નથી કરતી, આ થાઈ મંદિર છે, થાઈ ગાર્ડન છે. તો અહીંયા થાઈલેન્ડ ગવર્મેન્ટ છે એ બધું અહીંનું દેખભાળ કરે છે. તો મિત્રો આપણે જઈએ આગળ અહીંથી. તો મિત્રો તમે સુંદર મજાનો નજારો, ભગવાન બુદ્ધની પ્રતિમા, આ અશોક ચક્ર અને ચારે બાજુ તમને સુપર ગાર્ડનિંગ જોવા મળશે અહીંયા. અને સામે આપણે દર્શન કર્યા હતા ભગવાન બુદ્ધના. જો મિત્રો વ્યૂ ખૂબ સરસ છે. અને આ બાજુ આપણે જોઈએ તો અહીંયા છે આપણે ભારતનું જે રાષ્ટ્ર ચિહ્ન છે. મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે અશોક સ્તંભ, જેનો ઉપયોગ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ કરે છે. તો આ અશોક સ્તંભ છે અને આ સાઈડ આપણે જોયું હતું જે અશોક ચક્ર, એ બેયનું આપણે જે કહેવાય ને કે આ જગ્યાએથી જેનો ઉદ્ભવ થયો હતો. આ તમે જો અશોક ચક્ર અને ચારે બાજુ આ જે બુલ છે, પછી હોર્સ છે અને લાયન છે, આ બધાને તમે જો અહીંયા. સારનાથ આ જ જગ્યાએથી અત્યારે આપણે જે અશોક ચક્ર અને જે તમે અશોક સ્તંભ જોવો છો, જે બેનો ઉપયોગ અત્યારે આપણે ફ્લેગમાં કરવામાં આવે છે, અશોક ચક્ર અને સ્તંભનો ઉપયોગ આપણે જોવું કે રાષ્ટ્ર આપણું ચિહ્ન છે એના માટે. અને અત્યારે તમે જોવો અલગ અલગ જગ્યાએથી દર્શન માટે લોકો આવેલા છે.
હવે અભી નીકળ रहे हैं यहाँ से થાઈ કોમ્યુનિટીનું આખું આ છે જગ્યા. તો મોસ્ટ ઓફ અહીંયા થાઈથી પ્રવાસીઓ આવે છે, થાઈલેન્ડથી ભંતેજી આવે છે. પણ મને એક વસ્તુ ગમ્યું ખાસ, અહીંયા જે નીટ એન્ડ ક્લીન જે બધું રાખેલું છે, એકદમ ચોખ્ખાઈ છે, ક્યાંય ગંદકી નથી ફેલાવેલી, તે બહુ અગત્યની વસ્તુ છે. મિત્રો આપણે દર્શન કર્યા, તમે જોઈ શકો છો. અને હવે મિત્રો આપણે જે આ થાઈ કોમ્યુનિટીનું આખું જે મંદિર આપણે જોયું, બુદ્ધિસ્ટ ટેમ્પલ સ્પેશિયલી જે થાઈ સ્ટ્રક્ચરમાં બનાવેલું છે તે મંદિર જોયું આપણે. અશોક જે શિલાલેખ છે, સ્તંભ, તે આપણે જોયું. અને આ મેઇન સારનાથની આ મેઇન જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધે પહેલી વાર ઉપદેશ આપેલો હતો. અને આ જ જગ્યાએ આપણે જે અફઘાનિસ્તાનમાં જે તોડી નાખવામાં આવ્યું હતું જે સ્ટેચ્યુ, તે સ્ટેચ્યુ આપણે અહીંયા જોયું. આ છે આખી थाईलैंड मोनेस्ट्री. क्या भैया आपका नाम? पीयूष पांडे. पीयूष सर जी, बहुत बहुत आपका धन्यवाद. भैया ने काफ़ी इन्फॉर्मेशन दी और साथ में हम घूमे. ખૂબ ખૂબ ધન્યવાદ આપકા ભાઈ. તો મિત્રો સારનાથમાં આપણે અત્યારે દર્શન કર્યા. જે થાઈલેન્ડ જે સોસાયટી છે, થાઈલેન્ડ સોસાયટીની અંદર આપણે જે બોધી ટ્રી આપણે જોયું, જ્યાં પહેલી વાર ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. તો મિત્રો આપણે ફાઇનલી તમે વ્લોગ જોયો, ખૂબ સુપર આપણે દર્શન કર્યા, ખૂબ અલગ અલગ વસ્તુ આપણે જાણવા મળી. તો નવા હોય તો મિત્રો ચેનલને જરૂર ફોલો કરતા રહેજો, જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો હું છું મિત્રો અત્યારે સારનાથમાં, અને આપણે હવે જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર, કેમ કે આગળ જાપાનીઝ ટેમ્પલ છે, અલગ અલગ ફરવાની જગ્યાઓ છે, સ્તૂપ છે તે જોવા માટે. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી નમો બુદ્ધાય.